30 વર્ષથી મને એવું લાગતું હતું કે હું મરી જઈશ. એમ્બ્યુલન્સના અવાજ સાંભળતી તો ખૂબ જ ડરી જતી, અને એવી રીતે દુકાનમાં ફૂલોની માળાઓને જોઈને જો હું મરી ગઈ તો મારા ઉપર માળા નાખશે, આ બધું વિચારવા લાગતી. હું બીજા લોકોને તેમનું ભવિષ્ય કહેતી, પરંતુ મારા પરિવારમાં સુખ શાંતિ ન હતી. ડરથી છુટકારો, પાપથી છુટકારો, બીમારીથી છુટકારો, શૈતાનના બંધનમાંથી છુટકારો, દુર્બળતામાંથી છુટકારો, બેરોજગારીમાંથી છુટકારો, દેવાની સમસ્યામાંથી છુટકારો. દરેક સમસ્યાથી પ્રભુ કહે છે, હું તને ખરેખરનો છુટકારો અપાવીશ. મસીહમાં પરમેશ્વરના બાળકો, આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં તમ સર્વને મળીને અમને ખૂબ ખુશી થાય છે. કોઈના કોઈ કામને લઈને તમે ખૂબ જ ભયભીત થયા લાગો છો. છોડી ના શકાય ખોટું છે અને પાપની આદતથી છુટકારો પામવા માંગો છો. જો કે કંઈ પણ હોય, આજના દિવસે પ્રભુ તમારા માટે એક અવશ્ય ચમત્કાર કરવા માંગે છે. વીરતા બહેનના જીવનમાં પરમેશ્વર જે ચમત્કાર કર્યો તે તેમના મુખથી સાંભળીશું, અને તેના પછી ભાઈ મોહનસિંહ લાજરસ સુસમાચાર સંભળાવીને તમારા આશીર્વાદ માટે એક નાની પ્રાર્થના કરશે. વિશ્વાસની સાથે પ્રતીક્ષા કરો. આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ છે વિરાથા. હું મદુરાઈમાં રહું છું. મારા 3 બાળકો છે, એક છોકરી અને 2 છોકરા. અમારું ગેરમસીહી પરિવાર છે. ઈશ્વરની પૂજાપાઠ કરું છું. કોઈ બીજા ઈશ્વરની ક્યારે મેં પૂજાપાઠ નથી કરી. પલ્લીની પદયાત્રા હું 10 વર્ષોથી કરી આવી રહી છું, અને મંદિરમાં જઈને ઝાડુ લગાવીને સાફ સફાઈ કરું છું. મા પર કેટલી વાર દેવી આવી. જ્યારે મા પર દેવી આવતી મને કોઈ પકડી ના શકતું હતું. તેમના પછી હું ભવિષ્ય કહેતી હતી. 12 વર્ષના ઉંમરથી હું ના સૂંઘતી હતી. રોજ 2 પેકેટ ખરીદીને રાખું છું, અને તેને પોતાની સાથે રાખીને જ્યારે પણ કોઈ કામ કરું છું ત્યારે નાકમાં નાસ લઈ લેતી. ચોખા રાંધતી વખતે કે શાક રાંધતી વખતે કોઈ પણ કામ કરતી હતી, જ્યારે હું નાસ લઈ લેતી હતી તો એક ફૂર્તિ આવી જતી. આ રીતે હું લેતી હતી, અને જ્યારે હું નહીં લેતી હતી ત્યારે હું પાગલ જેવી થઈ જતી હતી. મારી પાસે નહીં હતી તો કોઈ બીજા પાસે જઈને લઈને આવી જતી, એવું મનમાં વિચાર આવતું હતું. કપડામાં પણ તેની સુગંધ રહેતી હતી. મારી પાસે લોકો આવવા માટે પણ વિચારતા હતા. જમવાનું મળે કે ના મળે, પરંતુ નાશ મળવી જોઈએ. જ્યારે મને ના મળે તો હું પાગલ જેવી થઈ જતી હતી, અને દુકાનમાં જઈને માંગતી તો 20 કે 30 રૂપિયા માંગતા, અને તેના પછી ખરીદીને હું મોંમાં મૂકતી. 38 વર્ષથી હું નાશ લેતી હતી, અને મારો છોકરો લગભગ 2 વર્ષથી દારૂ પીવા લાગ્યો. સવારે 1 બોટલ, બપોરે 1 બોટલ, અને રાતમાં પણ 1 બોટલ. સવારે ઉઠતા ખાલી પેટે પીવા લાગતો. હું પીયા વગર રહી ન શકતો હતો. હું બહુ પીતો હતો. હું બીજા લોકોને તેમનું ભવિષ્ય કહેતી હતી, પરંતુ મારા પરિવારમાં સુખ ચેન ના હતું. પરેશાની હતી. ખૂબ જ તકલીફમાં રહેતા હતા. 30 વર્ષથી મને એવું લાગતું કે હું મરી જઈશ, અને આ જે મોતનો જે ડર છે તે રાત્રે ઊંઘતી હતી ત્યારે હું ચૂપચાપ ઊંઘી જતી, અને અચાનકથી મારું હૃદય જોરથી ધબકવા લાગતું. મારો શ્વાસ ઉપર નીચે થયા કરતો હતો. ઊંઘમાં ઉઠીને હું ચાલવા લાગતી હતી, અને તે પણ હું ખૂબ જ ઝડપથી ચાલતી રહેતી હતી, અને ઘરમાં બધા સૂઈ રહેતા હતા. હું આમ તેમ ચાલ્યા કરતી હતી, અને જ્યારે કોઈ પણ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાય તો હું ખૂબ જ ડરી જતી હતી. અને એવી જ રીતે જે દુકાનમાં ફૂલોની માળા મળે છે તે માળાઓને જોઈને જો હું મરી ગઈ તો મારા પર પણ માળા નાખશે, આવું બધું વિચારવા લાગતી. આવા ખરાબ ખરાબ વિચારો મનમાં આવતા. આટલી ખરાબ રીતે ડરના કારણે ગભરાઈ જતી. આ દુઃખી અવસ્થામાં મારી દીદીની બેટીએ મને કહ્યું કે તમે રવિવારે ટીવીમાં જુઓ, તેમાં ભાઈ મોહન ખૂબ જ સારી રીતે પ્રાર્થના કરે છે. ચાચી તે જરૂરથી જોજો, એવું દીદીની બેટીએ કહ્યું. તેના પછી ટીવી ચલાવીને જોયું તો એમાં ભાઈ મોહન કહે છે કે સાચો પરમેશ્વર ઈશુ પિતા છે એવું તેમણે કહ્યું, અને મેં તેમના વિશે જાણ્યું, અને અમે સાચી ઈશ્વરની પૂજા કર્યા વગર બીજા ઈશ્વરોની પૂજાપાઠ કરતી હતી. અને જ્યારે મને આ ખબર પડી ત્યારે મેં યેશુને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું, અને મેં યેશુ પિતાને સંપૂર્ણ રીતે સ્વીકાર્યા. અને તેના પછી પાછું ટીવીમાં જોયું, તેમાં ભાઈ મોહન નશા કરવાવાળા માટે પ્રાર્થના કરતા હતા.
ભાઈ મોહને કહ્યું કે તમારા પરિવારમાં કોઈ દારૂ પીએ છે તો તેના માથા પર હાથ રાખીને તમે લોકો પ્રાર્થના કરો છુટકારા માટે. તો મારો છોકરો ઊંઘતો હતો તો એના માથા પર હાથ મૂકીને જોર જોરથી રડીને હું પ્રાર્થના કરતી હતી. અને આવી રીતે રોજ પ્રાર્થના કરવાથી મારા છોકરાને દારૂની લતથી છુટકારો મળ્યો. મારી માએ બપ્તિસ્મા લીધું હતું અને તે ઈશુ પિતાની પ્રાર્થના કરવા લાગી. મને મરવાનો ડર હતો તો પણ ખબર નહીં દારૂ ના પીવા માટે પણ એક ડર ઉત્પન્ન થયો. ત્યારથી હું પીવાનું છોડી દીધું. દારૂ પીવાનો વિચાર પણ નથી આવતું. 2 વર્ષ થઈ ગયું દારૂ છોડીને. ના હું દારૂ પીવું છું ના દારૂને જોઉં છું. જો હું પાસેથી દારૂને જોઉં તો હું નથી પીતો. એ બધું બેકાર છે એ વિચારીને ચાલ્યો જતો છું. આવી રીતે એક દિવસ ટીવીના કાર્યક્રમમાં ઘરડી દાદીએ સાક્ષી આપી કે મેં કેટલા વર્ષોથી નાશ લેતી હતી, તે આદત મારી છૂટી ગઈ તેવું બોલીને તેમણે પોતાની સાક્ષી આપી. તો સાક્ષી પૂરી થયા પછી ભાઈએ પ્રાર્થના કરી કે જે નાશ લે છે તે નાશ લેવાનું બંધ કરે. તો તેના સાથે મેં પણ પ્રાર્થના કરી. તેના પછી નાશ લેવાની જે મારી આદત હતી તે છૂટી ગઈ અને હવે નાશ નથી લેતી, સંપૂર્ણ રીતે છોડી દીધી. નાશ લેવાનો વિચાર પણ નથી આવતો. મનમાં ડર લાગતો હતો તો મરવાનો ડર દૂર કરવા માટે ભાઈ મોહને પ્રાર્થના કરી. તેમની સાથે મેં પણ રડીને પ્રાર્થના કરી અને મારો તે ડર ખૂબ દૂર અને હવે કોઈ પણ વાતનો ડર નથી લાગતો. અને જ્યારે રાત્રે ઊંઘું છું ત્યારે સારી રીતે ઊંઘ આવે છે અને સારી રીતે બહાર જાઉં છું. એમ્બ્યુલન્સના અવાજથી ડર નથી લાગતો. ફૂલોની માળાથી પણ ડર નથી લાગતો. હવે હું હિંમતથી બહાર જઈને પાછી ઘરે આવું છું. હવે મને કોઈ પણ વાતની ડર નથી. હું ખૂબ જ સારી છું. યેશુ પિતાને સ્વીકાર્યા પછી અમારા પરિવારમાં સુખ શાંતિ ફરીથી આવી ગઈ છે. 38 વર્ષથી જે મને નાશ લેવાની આદત હતી તેનાથી સંપૂર્ણ છુટકારો મળ્યો. 30 વર્ષથી મરવાનો ડર હતો તે મરવાના ડરથી પણ છુટકારો મળ્યો. અને મારા છોકરાને દારૂની લત લાગી ગઈ હતી. લગભગ 2 વર્ષથી મારા છોકરાને દારૂની લતથી પૂર્ણ છુટકારો આપ્યો. તેના માટે પ્રભુને કરોડો ધન્યવાદ. યેશુ પિતાએ અમારા પરિવારમાં ખૂબ મોટો ચમત્કાર કર્યો. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારો હાર્દિક સ્વાગત કરું છું. તમે કેમ છો? સારા છો ને? આપણે અહીં સુધી આવી ગયા છે કે નવું વર્ષ આવવાનું છે. પ્રભુ તમને ખૂબ જ સારી રીતે ચલાવીને લાવ્યા છે. પ્રભુએ જે તમને વચન આપે છે તેને મનમાં રાખજો કે બધી ભૂંડાઈઓથી તમને દૂર રાખીને તમારી દેખભાળ કરીને હું તમને ચલાવીશ આમ વચન આપ્યું છે. પરિસ્થિતિઓ જોઈને તમે ડરશો નહીં. ચારો તરફ જે થઈ રહ્યું છે તે તમને ડરાવવા જેવું લાગશે, પરંતુ પ્રભુ તમને તેમાંથી દૂર રાખીને તમારી રક્ષા કરશે. ઠીક છે, આજે જે બહેનને સાક્ષી આપી શું તમે તે સાંભળી? તેમના જીવનમાં 2 ચમત્કાર થયા. પહેલું છે તેમના જીવનમાં પાપની આદત જેને તેમને ગુલામ બનાવીને રાખ્યું, અને બીજી તરફ ડર જે તેમની ઊંઘને સુખ શાંતિ છીનવીને વેદના પહોંચાડે છે. તેમના જીવનમાં તે 2 પ્રકારની સમસ્યાથી પરેશાન હતા, પરંતુ ભક્તિ ભાવના હતી. ઈશ્વરની ભક્તિ હતી. દેવતાઓને શોધવાની તેમને આદત હતી. ખૂબ જ શ્રદ્ધાથી ઈશ્વરને શોધતી હતી, ઈશ્વરમાં ભક્તિ રાખતી. આટલું બધું હોવા છતાં પણ તે પાપ છોડી શકતી ન હતી. ડર દૂર થતો ન હતો. આ પ્રકારે ખૂબ જ દુઃખી અવસ્થામાં તે જીવી રહી હતી. આવી રીતે તમે પણ કોઈને કોઈ પરિસ્થિતિમાં હોઈ શકો છો. હું પણ ખૂબ જ ભક્તિ કરું છું, ઈશ્વરને શોધું છું, તેના માટે ખૂબ જ ખર્ચો પણ કરું છું. ઈશ્વરને શોધવા માટે મેં મારા જીવનમાં શું શું નથી કર્યું, પરંતુ કેમ કંઈ થઈ રહ્યું નથી આમ તમે વિચારતા હશો. તો પવિત્ર બાઇબલમાં એક વચન છે. ઈશુ એક વાત કહી રહ્યા છે. યોહાન 8મો અધ્યાય તેની 36મી કલમમાં, ઈશુ ખ્રિસ્ત એટલે કે જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. આમ કહેવા બાળકો, ઈશ્વરને શું તમે જોયું છે? ઈશુ કહી રહ્યા છે, મારા બાળકો, હું તમને સ્વતંત્ર કરીશ તો તમે ખરેખર સ્વતંત્ર થશો. એટલે પરિપૂર્ણ છુટકારો, ડરથી છુટકારો, પાપથી છુટકારો, બીમારીથી છુટકારો, પાપના બંધનમાંથી છુટકારો, નિર્બળતામાંથી છુટકારો, બેરોજગારીમાંથી છુટકારો, દીવાની સમસ્યાથી છુટકારો. દરેક સમસ્યાથી પ્રભુ કહે છે, હું તને ખરેખરનો છુટકારો આપીશ. આ વાત તે સ્વયં કહે છે. જૂઠું બોલીને દગો આપવા વાળું કાર્ય આ સંસારમાં આજે પણ ઘણા બધા થઈ રહ્યા છે. તમે આટલા પૈસા આપશો તો આવી રીતે કરીશ, તમે પૈસા આપશો તો તમારી સમસ્યા હું ઠીક કરી નાખીશ. આવી રીતે બોલીને પૈસા લઈ લઈને દગો આપવા વાળી ઘટનાઓને આપણે જોઈએ છીએ ને.
આ પ્રકારે જ ઈશ્વરની ભક્તિમાં દગો આપવાવાળા લોકો સામેલ થયા છે. પરંતુ ઈશુ કહી રહ્યા છે કે હું મફતમાં મુક્ત તમને કરીશ અને તે છુટકારો નિરંતર રહેશે, ખરેખરનો સ્વતંત્રતા રહેશે. તમને છુટકારો જોઈએ છે. હવે જુઓ, તેમને નાશ લેવાની આદત હતી. તેમાં ખોટું શું છે? આમ વિચારી વિચારીને આપણે અજાણ્યામાં કેટલા બધા પાપ કરવાનું શરૂ કરીએ છીએ. જ્યારે કોઈ પાપ છોડી શકતા નથી તો તેમાં ખોટું શું છે? આવા વિચારો મનમાં આવી જાય છે. તે અમને દાસ બનાવે છે. આપણે તેના વગર રહી શકતા નથી. પણ ઈશુ કહે છે, જો પાપ કરવા વાળો પાપનો દાસ બની જાય છે, પાપ આપણને દાસ બનાવી લે છે ને, પાગલો જેવું બનાવી દે છે. દારૂડિયાને પૂછશો તો દારૂ વગર તે રહી શકતો નથી. નશીલા પદાર્થનું સેવન કરવાવાળું કહેશે આના વગર રહી શકતો નથી, પાગલ થઈ જાઉં છું. આનું કારણ શું છે? આની પાછળ છે એક દુષ્ટ આત્માની શક્તિ, જે માણસને પોતાના વશમાં કરીને દાસ બનાવીને તેને વેદના આપે છે. એટલે ભલે કેટલી પણ મોટી પાપની આદત હોય, તે તમને દાસ બનાવી લે છે અને તેની પાછળ હોય છે શેતાનનું કાર્ય, જે તમને દેખાતી નથી. જે દુષ્ટ આત્મા એટલે કે દુષ્ટ કાર્યો કરવાવાળી દુષ્ટ આત્મા. આમ બાઇબલમાં લખવામાં આવ્યું છે, તે આત્મા વશમાં કરી લે છે. જો છોડવાનું ચાહીએ તો પણ છોડી શકતા નથી. અને બીજી તરફ જે શેતાન છે તે ડર ઉત્પન્ન કરે છે. હવે જુઓ, એક તરફ પાપનું દાસત્વ, બીજી તરફ ડર. હું મરી જઈશ એવો એક ડર આવે છે. હું મરી જઈશ, હું મરી જવાનો છું, આવો એક ડર હોય છે. સૌથી ભયાનક ડર હોય છે મરવાનો ડર. ઘણા પ્રકારનો ડર હોય છે જે માણસને ડરાવે છે. કેટલીક વાર દુષ્ટ આત્માને લઈને ડર, કોઈ બીમારી ન થઈ જાય એવો એક ડર, નોકરી મળશે કે નહીં એવો એક ડર, પરીક્ષા લખવાવાળા બાળકોને પાસ થઈશ કે નહીં થઈશ એવી એક વાતનો ડર. માણસોને જીવનમાં ઘણા પ્રકારના ડર હોય છે, પરંતુ બધા ડરમાં ભયાનક ડર છે મરવાનો ડર, જે માણસને ખૂબ જ સતાવે છે. ઊંઘ આવશે નહીં, કંઈ પણ જો મૃત્યુનો ડર સતાવશે. આ બધું શેતાન તરફથી આવે છે. માણસમાં મરવાનો ડર ઉત્પન્ન કરીને તેના દ્વારા માણસને તેના વશમાં કરે છે. કેટલાક લોકોને ભક્તિના નામ પર તેને વશમાં કરવું તે દુષ્ટ આત્માનું કાર્ય છે કે તું આવી રીતે કર, આ કર, પેલું કર, આ લઈ આવ, તે લઈ આવ, નહીં લાવશે તો બસ. મનમાં મૃત્યુનો ડર ઉત્પન્ન કરે છે. પરંતુ ઈશુને જુઓ, તે કશું નથી માંગતા કે આ લાવ, તે લાવ, આવી રીતે આવ. તું વિશ્વાસ કરે છે, પુત્ર પુત્રી હું છુટકારો અપાવીશ. તે બધાને પ્રેમ કરે છે. તે પરમપિતા છે. આપણે પિતા કહી શકીએ છીએ, મને છુટકારો જોઈએ છે પિતા કહીને જુઓ, તે છુટકારો આપશે. આપણા છુટકારા માટે તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું છે. હરેક કોઈ બીમાર છે, કોઈ બીમારી છે અથવા તો કોઈ દુઃખ હોય છે અને આ બધું દૂર કરાવવા જશું, ભક્તિથી જશું તો પણ કેસે પરિહાર કરવું પડશે. આ એક પ્રકારનો દોષ છે. આ સમય બરાબર ચાલતો નથી, ગ્રહ તે બરાબર નથી, શુક્ર અહીં છે, શનિ અહીં છે, આવી રીતે કંઈ ને કંઈ બોલીને તે ઠીક કરવા માટે પરિહાર કરવું પડશે. તેના માટે 5,000 થશે, 10,000 થશે, આવી રીતે બોલતા સાંભળ્યું હશે. પરિહાર કરશો તો બધું સારું થઈ જશે. આવી રીતે લોકો વિચારતા હોય છે. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત તે પરિહારી છે. ઈશ્વર માણસ બનીને આવ્યા અને માણસના પાપ, શ્રાપ, વેદનાને દૂર કરવા માટે પરિહારી બન્યા. આ બાઇબલમાં છે. તે જ તો પરિહારી છે. પરિહાર માટે શું કર્યું? સ્વયંનું બલિદાન આપ્યું પરિહાર કરવા માટે. મરઘાનું લહુ વહાવવું પડશે, જોયું છે ને? બલિ ચડાવીને પરિહાર કરે છે, આમ કહેવાય છે. એક મરઘો લઈને આવો, તેનું બલિ ચડાવીને લહુ વહાવવું પડશે. તો ઈશુએ પોતાનું પવિત્ર લહુ વધસ્તંભ પર વહાવીને તેમણે આપણા માટે પરિહાર કરી નાખ્યું છે. તે જ છે પરિહારી. તેમણે પવિત્ર લહુ આપણા માટે વહાવ્યું છે. સ્વયંનું બલિદાન આપીને તે પરિહાર કરી ચૂક્યા છે. તે બલિ જો મરી જશે તો કોઈ ફાયદો નથી, તેને પુનઃજીવિત થવું પડશે. આ પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે. એટલા માટે ઈશુ મરીને ત્રીજા દિવસે જીવી ઉઠ્યા અને આજે પણ જીવિત છે. તેમનું પરિહાર જ તે ખરેખરનો છુટકારો આપે છે. તો વિશ્વાસ કરવું પૂરતું છે. પૈસા ખર્ચ કરવાનું જરૂરત નથી, ક્યાંય પણ જવાની જરૂરત નથી. તમે ઘરમાં છો, તમે જ્યાં પણ છો ત્યાંથી ઈશુ, મારા પાપ, મારા શ્રાપ, મારી વેદના, મારા દુઃખ બધાના તમે પરિહારી છો. તમે પરિહાર કરી ચૂક્યા છો, મને છુટકારો આપો, આમ કેવું પૂરતું છે. પાપથી છુટકારો, શ્રાપથી છુટકારો, ડરથી છુટકારો, બધાથી છુટકારો મળી જશે. તમે વિશ્વાસ કરીને જુઓ. શું આજે વિશ્વાસ કરો છો? આજે બહેન હતી, તેમના માટે ચમત્કાર કર્યો, શું તમારા માટે નહીં કરે? તમે વિશ્વાસ કરીને કે ઈશુ મારા માટે વધસ્તંભ પર મરીને ફરીથી જીવિત થયા, મારા પરિહારી છે તે ઈશુ, મારા માટે તે પરિહારી બની ગયા છે. હું વિશ્વાસ કરું છું કે ઈશુ મને છુટકારો અપાવશે. આવી રીતે પ્રાર્થના કરીને જુઓ, તરત એક બદલાવ આવશે.
કોઈને કોઈ પાપ, દારૂ પીવાનો લત, સિગરેટ પીવાની લત, નશીલા પદાર્થો અથવા નાશ લેવો, આ બધાના છુટકારા માટે હૃદય પર હાથ રાખીને આજે મને છુટકારો જોઈએ છે શું આમ કહો. મરવાનો ડર, કોઈને કોઈ ડર, બીમારીને લઈને ડર, લેણદારોનો ડર, કોઈને કોઈ સમસ્યા, હૃદય પર હાથ રાખીને મૃત્યુનો ડર નીકળી જાય. આ ડર ઉત્પન્ન કરવાવાળી પરિસ્થિતિઓ બદલાઈ જાય. મારા જીવનમાં ચમત્કાર કરો પ્રભુ, ઈશુ કહીને પોકારો, આજે છુટકારો મળશે. પ્રાર્થના કરીશું, હૃદય પર હાથ રાખીને આવી રીતે જ પ્રાર્થના કરીશું. હે ઈશુ, મને પાપોથી છુટકારો અપાવો. તમારા લહુથી મને ધોઈ નાખો. તમે મારા પરિહારી છો, હું વિશ્વાસ કરું છું. મને ડરથી છુટકારો અપાવો. મને બીમારીથી છુટકારો અપાવો. મારા પરિવાર પર જે શ્રાપ છે તે દૂર થઈ જાય. આજે મને તે બદલાવ જોઈએ છે. મારા પરિવારને તે જોઈએ છે. તમે અમારા પરિહારી છો, અમે તે જાણી ગયા છીએ. તમે અમારા બધાના પરિહારી છો. છુટકારો અપાવો ઈશુ. આમ કહીને જુઓ, ઈશુ ઈશુ કહીને પોકારવા વાળા, આ પુત્ર પર તમારું સામર્થ્ય ઉતરી આવે, આ પુત્રી પર તમારું સામર્થ્ય ઉતરી આવે. ઈશુ ખ્રિસ્તના નામથી આજે પાપના બંધનો તૂટી જાય અને છુટકારા પ્રાપ્ત થાય. તેમને નવું હૃદય આપો. પાપના વિચાર તેમના મનમાંથી નીકળી જાય પ્રભુ. પાપ કરવાની ઈચ્છા તેમના મનમાંથી નીકળી જાય ઈશુના નામથી. આ પાપ લાવવાવાળા શૈતાનના કાર્યો તે નષ્ટ થઈ જાય ઈશુના નામથી. શ્રાપના કાર્યો નષ્ટ થઈ જાય. પેઢી દર પેઢી આવવાવાળા શ્રાપના બંધનો તૂટીને વિખરાઈ જાય. પરમપિતા મૃત્યુનો ડર લાવવાવાળી દુષ્ટ આત્માને હું ઠપકો આપું છું ઈશુના નામથી. મરવાનો ડર દૂર થઈ જાય ઈશુના નામથી. ભવિષ્યનો જે ડર છે તે દૂર થઈ જાય. ડરાવવાવાળા દરેક બંધનો તૂટી જાય. આ સમયે તેમને છુટકારો પ્રાપ્ત થાય. ડર લાવીને વેદના આપવાવાળી, ઊંઘ બગાડવાવાળી જે દુષ્ટ આત્મા છે તેને ઠપકો આપું છું. આ દીકરાને છુટકારો, આ દીકરીને છુટકારો મળે. આ માતાને, આ પિતાને ઈશુ ખ્રિસ્તના નામથી છુટકારો પ્રાપ્ત થાય. તમે જે છુટકારો આપ્યો માટે સ્તુતિ થાઓ. ઈશુના નામથી છુટકારો અપાવવાળા ઈશુની સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. ઈશુના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તે છુટકારો આપી દીધો છે. તમે વિશ્વાસ કરો. વિશ્વાસથી કહો કે ઈશુ તમારી સ્તુતિ થાવ. હે મારા પરિહારી ઈશુ તમારી સ્તુતિ થાવ. મને છુટકારો અપાવ્યો માટે સ્તુતિ થાવ. આવી રીતે કહેતા રહો. આજથી જ તમે બદલાવ જોશો. જૂની બધી જ સમસ્યા તે દૂર થઈ જશે. ડર નીકળી ગયું છે. પાપ તે દૂર થઈ ગયું છે. એક નવું જીવન ઈશુએ આજે તમને આપી રહ્યા છે. તમને સાચવીને તે ચલાવશે. તમને જે પણ જોઈએ છે ઈશુ કહીને તમે માંગશો, તરત પ્રભુ તમને ઉત્તર આપશે, આશીર્વાદ આપશે. આમ તમે જોશો. યહોવાનો આશીર્વાદ તમારા પર બની રહે. આમેન. મારા પ્રિય દર્શકો, આ કાર્યક્રમ તમારા માટે આશીર્વાદી થયો હશે એવો મને વિશ્વાસ છે. અને તમે જે ભલાઈઓ પ્રાપ્ત કરો તે અમને જાણ કરવાનું ના ચૂકશો. પરમેશ્વરનો અનુગ્રહ તમારા પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.